ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. બધાને કેમ છો? મજામાં? વાગી ગયા છે 5:30 અને હું અને પપ્પા જઈશું જીમમાં. કેમ કે આજે બાળકોને રજા છે એટલે બે હારે જઈશું. નહીં તો એ પહેલાં જઈ આવે પછી જાઉં. હું પીવું છું બ્લેક કોફી. જો પપ્પા શું કરે? મહાદેવ. ચલો ભાઈ, રામનવમીની કન્ફ્યુઝન છે. આજ કરે છે કાલ કરે, જે આજ કરતા હોય ને રામનવમીની શુભકામના. બધાને જય શ્રી રામ. આવું કંઈક છે સવારમાં બ્રહ્મુહૂર્તમાં. દાદાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે વારી જોડે ફર્સ્ટ ક્લાસ. આપણે થઈ ગયા છીએ રેડી. રામનવમીની છોકરાઓને રજા છે ને? રજા છે એટલે છોકરા ઉતાર. આપણે તો અમે તો પ્રભાત ફેરી આવશે ને આપણે ફેરી કરી. કેમ કે પ્રભાત ફેરી રામ મંદિરથી ને ચાલે સમજ્યા એટલે સરકારી જાહેર રજા આજ છે ને? હા, ઓમે આજે રજા છોકરાઓને જાહેર રજા આજ એટલે હા જોઈએ હવે કઈ રીતના છે. એડવાન્સમાં બધાને રામનવમીની શુભકામના. જય સિયારામ. ચાલો આગળ મળશું. હા. ચાલો ભાઈ, બ્રહ્મુહૂર્તના દાદાના દર્શન કરી. ઓમ નમઃ શિવાય. જો ભાઈ, ઉનાળો આવી ગયો છે તો સૌને રિક્વેસ્ટ છે કે એના ઘર પાસે આવા નાના નાના પાણીના કુંડા મૂકવા કે જેથી કરી પક્ષીઓને ઉનાળામાં પાણીની તકલીફ ન પડે. આ અમારો ચબૂતરો બરાબર છે. હું ઉનાળામાં આવું નાનકડું કુંડું રાખીને મૂક્યું હોય ને તો પક્ષીઓને પાણી પીવા થાય. ચાલો ભાઈ, જીમના રસ્તે વોકિંગ કરી છે. અત્યારે પેટ્રોલ બચાવજો ભાઈ, બને ત્યાં સુધી લાઈનમાં ઊભું રહેવું કરતાં પેટ્રોલ ઓછું વાપરવું સારું. રજા છે એટલે નહીં તો કમ્પલસરી જવું પડે, એમાં ન હાલે. પછી રજા છે તો ખોટું શું કામ પેટ્રોલ બારવું જોઈએ? અંધારું ગમ છે, હા કોઈ છે નહીં. એમ બાપા બી જઈ લાઈટ ક્યાંક આવે અહીંયા જઈ દેખાય થોડીક આ લાઈટ દેખાય સારી ક્યાંક ક્યાં. કીધેલું જો આ ઘઉં કાઢી નાખ્યા ખેતરમાં. હા કંઈક છે બધું સવાર. રોડ કેવો મસ્ત થઈ ગયો. રોડનું કામ એવું સરસ કર્યું છે, ફર્સ્ટ ક્લાસ. ઘઉં કાઢી નાખ્યા. આવ્યો રચકો, રચકો કહેતા હોય રચકો, ગદબ કહેતા હોય ગદબ. સિટીમાં આવું બધું ક્યાં તમને જોવા મળે? આપણે મોરબી બધું મળે. આ બાજુ પણ ફળ ને ઘાસ ને ગદબ ને સિટીમાં ક્યાં જોવા મળે? અમારા મોરબી મળે થોડાક ટાઈમ છે, પછી તો આ બાજુ પ્લોટિંગ થઈ જવાનું. ડિફાઇન જીમ આવી ગયું છે. અમારું જેમ દેખાડું તમને કામ સારું, જેને આવવું હોય એને વેલકમ. નહીં હરિકૃપા કોમ્પ્લેક્સ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 9:30 અને આજ તો છે રામનવમી. તો આજ તો ફરાળ જ હોય બધી કંઈ. તો સવારમાં ફરાળના નાસ્તામાં શું છે હું તમને દે તરબૂચ વોટરમેલન છે. અને હવે અત્યારે તો તરબૂચ ખાઈ. હવે બપોરે શું ફરાળ કરશે તમને દેખાડશે. મારે નથી ખાવું. અમે વિચાર્યું છે કે અમે બી બટેકા અને સકરિયાનો શીરો કરશું, ગોળવાળો. ત્યાં તમને મળી આવે. તો વાગી ગયા છે 12:05 અને મમ્મી બનાવે છે જમવાનું. તો શું બનાવે છે હું તમને દેખાડું દઉં. કા મમ્મી શું બનાવ્યું છે જમવામાં નાસ્તો ફરાળ હોય, રામનવમી છે. વેફર છે, ભાખરી છે ફરાળી, બટેકાનું શાક અને આ છે સકરિયાનો, અને આ છે સકરિયાનો
શીરો શીરો નો કહેવાય. શું કહેવાય? દૂધ પાક. દૂધ પાક. સકરિયાનું દૂધ પાક. સકરિયાનું દૂધ પાક. એને દૂધ સકરિયું છે એ અલગ આવે. હા તો તું શું બનાવશ? આ સકરિયાનો હલવો બનાવે મસ્ત લાગશે એલચી નાખી કે ન નાખી? ના જે મને ન ખબર છે નાખ 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 નાખ. ના પાડી એટલે કોઈ નહીં નાખો સાદો તારે ના નાખ ને. વેફર ટ્રેન કાઢી દીધી ને રહેવા દે છે વેફર મેં એક જ ખાધી હું મારે ખાવી નથી આ તો એક ચાય છે જો સકરિયાનો શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ છે નાના ખાર લઈ લો હા પપ્પા દુખે છે બહુ ગળામાં. આ બીજી સાઈડ દુખવા માંડ્યું એમ એવું થઈ ગયું તો હવે હે ને કાલ કંઈક છે ને મારા બે બાય છે ને કંઈક નુસ્ખો આપ્યો હતો હોમ રેમેડીઝ તો એ હવે જોઈશું મેડિકલે લેવા જઈશું મેડિકલે જઈશે પપ્પા લેવા એ શું હતું એ તો મને નથી ખબર પણ કારણ ફાડી લેવાનું મારી એક તો બહાર છે મારે જ લેવાનું મારે બાંધે મને આ પ્લેટ સિવાય મને ખાવાનું છે આખા ઘરમાં મોટા મોટી પ્લેટ આમ આવી છે કેમ કે અમે બધા પાટલામાં જ ખાઈ ને મારા પપ્પાની બધા પાટલામાં જ રાખે રોટલી રોટલા પાટલી બધું ખાલી જ્યારે આ હોય ને આપણે ફરાળી ત્યારે ન રાખે હાલો ભાઈ કરજો હાલો લડુની ડીશ એ બધું લે શીરો દઈ દે હું લઉં ભાખરી વેફર ને શાક ને છાશ ને આ જોઈ ને હા ગરમા ગરમ સીરો વાટ કામ દેજો સીરો ખાતર ન ખાવ ભાવે પણ થાળીમાં ન ભાવ મજા આવે અલગથી કાલ તો છે ને મારું આખું તારું છે ને બળી ગયું છાશ લે કાલ ગરમ ગરમ ઓલી ખાધી ને ખીચડી મને કેવું ખબર ગમે તે વસ્તુ મને ભાવતી હોય ને ગરમ હોય ગમે તે હોય ને હું સીધી ખાઈ ગયો એના હિસાબે આમાં જીભ ને તારું આખું બળી ગયું કાંઈ સ્વાદ ન થતો તળી ગયું આખું છાશ દઈ દે લડુ લડુન જમવામાં છે વેફર બટેકાનું શાક શીરો અને છાશ અને ભાખરી ઢોકળી વગાડી દીધી નથી તુલસીને પાન મૂકી દીધું છે ઢોકળી વગાડીને પડદા દઈ દે આ રાજકાના રાધેજી કેવા મસ્ત લાગે છે મસ્તી ના લાગે તાર ટીવી બંધ થાય છે ટીવી બંધ કર જોઈ ન જોઈએ પણ મારી શું એક કામ કહું ને તરત થઈ જવું જોઈએ નકર બધું બંધ થાય છે તારે કહી દઉં જરાય મજા શું હા એમ ઈ તરત નથી કર્યું ને 2 વાર રાઈડ પાડી પછી કર્યું 2 વારે રાઈડ ન પાડવી જોઈએ પહેલી જ રાઈડે આવો જોઈએ બધું આમ તો લે ટીવીમાં હા પપ્પા દઈ ગયા છે હેલો ગાઈસ તો વાગી ગયા છે કેટલા વાગે 5 અને અમારા ઘરમાં શું આવે છે ઓછાડી એટલે મમ્મી ઓછાડે છે હરખું કરે બધું હે બેડશીટ યાર હેપી રામનવમી સવારની હે ખરી પણ કઈ દીધી પપ્પાએ પપ્પાએ કહી દીધું મારા સાઈડથી હેપી રામનવમી આ તો અયોધ્યા આવી છે ભાઈ સાહેબ રામ આએંગે તો કોપીરાઈટ 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 આપણે ગાતા હોય ને કેટલા સરસ મારી હાલ એટલે અવાજ બીજાનો નો આલે ગીત તો તમે ગઈ શકો એવું ન આ હોય બધું જોઈ છે એટલે ભજન ની ગાઓ તમે એમાં કઈ કોપીરાઈટ ન લાગે કેવી વાત કરે છે ભજન ન લાગે આપણો તમે કોમેન્ટ કરજો કે હે ને તમે ગમે તે હે થોડી ને બિચારાને ખબર પડે કઈ કોપીરાઈટ ન લાગે અમુકને જોને નોલેજ હોય એને ખબર હોય સારું ચલો પેલા ઉછળો થઈ ગયો પછી મેળો હેલો ગાઈસ તો વાગી ગયા છે સાંજના 7 અને મમ્મી પપ્પા ગયા છે હાલવા અને જમવાનું બનાવવાનું છે તો હવે જમવાનું શું બનાવશું કાંઈ ખબર નથી વંશી અને બાલ ક્રિકેટ અને દેખાડું છું કોઈ ન હોય તો બધાને મેં વંશને બધા એના ફ્રેન્ડ્સને બધા અને મમ્મી પપ્પા ગયા છે હાલવા અને હવે જમવાનું બનાવે એટલે અમારે દહીં ચેવડાનો પ્રોગ્રામ છે પછી જોઈએ હમણાં વંશે મારે મોકલવો હોય કે તું મારે ચેવડો લઈ આવો અને દહીં લઈ આવો
દહીં ચેવડો બનાવી અને કાં તો કાંઈક બીજું કંઈ કરશું નહીં. ફ્રેન્ચ ફ્રાઈઝ મમ્મી કહેતી હતી કરવી હોય તો કરી નાખીએ, પણ મારે નથી ખાવી ફ્રેન્ચ ફ્રાઈઝ. જોઈએ આપણે હવે. સારું ચાલો, અત્યારે તો આવું છે, 7 વાગી ગયા છે. ને તમને જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.